નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લાના ત્યારે ઓલ વિસ્તારના કમિયાંગ ગામમાં એક દુઃખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે। અહીંયા નદી પાર કરતી વખતે 3 પરિવારો 73 ભેંસો ડૂબી ગઈ હતી। આ ઘટના બાદ આખા ગામમાં ઉબાળો મચી ગયો અને લોકોમાં આ અંગે વિવિધ પ્રશ્નો ઉઠાઈ રહ્યા છે। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ ગામના 3 લોકો ગણેશ દાદા, જગન્નાથ દાદા અને ત્યારે પાગલ બિલાસેશ્વર રાત 2 તે મુજબ તે લગભગ 90 ભેંસો ચરાવવા માટે લઈ ગયા હતા। મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પરત ફરતી વખતે જ્યાં ભેંસો ગાવલિયા ત્યારે નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો હતો અને વધુ વાત કરીએ તો જોરદાર પ્રવાહમાં ફસાઈ જવાથી ભેંસોના આગળથી વધી શકે નહીં અને એક પછી એક ત્યારે ડૂબવા લાગી। થોડીક જ વારમાં 73 ભેંસોના મોત થયા હતા। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટના પછી ગામ લોકોમાં અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ છે। એક સાથે આટલી બધી ભેંસો મૃત્યુ લોકો સામાન્ય લાગતું નથી। કેટલાક લોકો આને માને છે કે કદાચ નદીનું પાણી ઝેરી બની ગયું હોય। ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।